સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, પરંતુ આ ચૂંટણીની પહેલા વિપક્ષના એક પછી એક ધારાસભ્યોના જૂના કેસો સામે આવી રહ્યા છે અને આ જૂના કેસોને લઈને કાર્યવાહીઓ પણ થઈ રહી છે. હવે અનંત પટેલની સામે કાર્યવાહી કરવામાં આવશે એવા આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. અનંત પટેલના કયા જૂના કેસ સામે આવ્યા છે અને કેમ કાર્યવાહી કરવામાં આવશે એની પણ વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યાર સુધી એવું સામે આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જ નેતાઓની સામે કાર્યવાહી થઈ રહી હતી, એમના જૂના કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ હવે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સામે પણ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે અને કયા કેસને લઈ અને આદેશ આપવામાં આવ્યો છે એની જો ચર્ચા કરીએ તો અનંત પટેલ અને તેમની સાથે સાથે 22 આગેવાનોની સામે કોર્ટે કાર્યવાહીના આદેશ આપ્યા છે. 2022 ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને દુકાન સળગાવવાનો, તોફાન કરવાનો, ફાયર બ્રિગેડને આગ લગાડવાનો, પોલીસ ઉપર હુમલો કરવાનો, આવા તમામ જે અનેક ગુનાઓ છે અને આ ગુનાઓમાં ક્યાંક ને ક્યાંક અનંત પટેલની જે સંડોવણી લાગી રહી છે કોર્ટને, આ જ આખી બાબત ને લઈને હવે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 3માંથી જે 2 ગુના છે એમાં કાર્યવાહી નવસારી એડિશનલ કોર્ટમાં શરૂ થઈ છે અને આરોપી અનંત પટેલની સીધી સંડોવણી દેખાય એવા પુરાવા, જે દસ્તાવેજી પુરાવા હોવાની વાત જે સરકારી જે એડવોકેટ છે તેમના દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું ને તેની સામે અનંત પટેલના એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના બીજા હોદ્દેદાર ઝરણાબેન વગેરે એની વિરુદ્ધ 2022ની સાલમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલો હતો. એક ગુનો હતો એ દુકાન વગેરે સળગાવવાનો, તોફાન કરવાનો. બીજો એક ગુનો નોંધાયો હતો એ ફાયર બ્રિગેડ એને આગ લગાડવાનો અને ત્રીજો ગુનો પોલીસ ઉપર હુમલો કરવાનો વગેરે. આ 3 ગુનાઓ નોંધાયેલા હતા. એ 3 ગુના પૈકી 2 ગુનાની ઇન્સાફી કાર્યવાહી નવસારીના એડિશનલ સેશન જજ શ્રી ઠક્કર સાહેબની કોર્ટમાં શરૂ થઈ છે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી ગઈ મુદતે આપવામાં આવેલી હતી. ગઈ મુદતે એનું હિયરિંગ પણ થયેલું હતું. આરોપીના વકીલશ્રીએ પોતાની વધુ રજૂઆત કરવાને માટે આ જે સમય માંગ્યો એની સામે સરકાર તરફે અમે વાંધો રજૂ કરી અને કહ્યું કે સાહેબ, જ્યારે એ લોકોએ ડિસ્ચાર્જ એપ્લિકેશન આપી છે, બધા ડોક્યુમેન્ટ એમણે વાંચ્યા છે, તો પછી સમય એ લોકોને શું જરૂર છે? આ ફક્ત ટાઈમ કિલ કરવાને માટે આવી અરજી આપી હોય એવું દેખાય છે. એ પ્રકારની રજૂઆત કરી. તદુપરાંત ફરિયાદ પક્ષ તરફે જે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ છે, તમામ દસ્તાવેજી પુરાવો જેવા કે ફરિયાદ, પંચનામું વગેરે કે જેમાં આરોપી અનંત પટેલ અને બધાની સીધી સંડોવણી દેખાય છે, તેવા બધા પુરાવા, લેખિત પુરાવા નામદાર કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા. હવે આ કેસમાં જે ડિસ્ચાર્જ અરજી આરોપી તરફે આપવામાં આવેલી હતી તેની આખરી સુનાવણી 30મી તારીખે છે. આ કેસમાં સાથે સાથે એક પુરવણી ચાર્જશીટ પણ દાખલ થયેલું હતું. એ પુરવણી ચાર્જશીટમાં પણ આરોપીના વકીલશ્રીએ કહ્યું કે ભાઈ, અમે ડિસ્ચાર્જ અરજી આપવાના છીએ, તો એમાં ટૂંકી તારીખ એટલે કે 24મી તારીખ, આ મહિનાની 24 તારીખ રાખવામાં આવી છે અને પછી બંનેનું હિયરિંગ 30મીએ સાથે રાખવામાં આવ્યું છે. પણ સરકાર તરફે આરોપી અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે અને કોંગ્રેસના બીજા હોદ્દેદારો કે જેઓનો ગુનામાં સીધી સંડોવણી જણાતો પ્રાથમિક પુરાવો જે દસ્તાવેજી પુરાવાના સ્વરૂપમાં છે, જેવા કે ફરિયાદ, પંચનામા વગેરે, એ તમામ પુરાવા આજે કોર્ટમાં લેખિત પુરાવા અમે રજૂ કર્યા છે. આ કેસના જે તમામે તમામ આરોપીઓ આજે હાજર હતા, એમાં 2 આરોપી ગેરહાજર હતા. એની વોરંટ કાઢવાને માટે મેં કોર્ટમાં અરજી આપવાની તૈયારી બતાવી. તે એ જ તબક્કે બાકીના જે ગેરહાજર આરોપી હતા તે પણ હાજર થયા. જો એ નહીં આવતે તો સરકાર તરફે એ લોકો વિરુદ્ધ પણ વોરંટની અરજી આપનાર હતા. એડવોકેટ પરેશકુમાર વાટવીચા. આજે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ વિરુદ્ધના 2 કેસો નામદાર 3rd એડિશનલ સેશન્સ કોર્ટની અંદર નવસારી ખાતે મુદત હતી. તેની સાથે સાથે ડૉક્ટર નીરવ પટેલના કેસની સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ થઈને કમિટ થઈને આજે જ નામદાર સેશન્સ કોર્ટમાં આવેલ છે. તેનો પણ કેસ હતો. અનંતભાઈ અને તેના સાથી આરોપીઓના ડિસ્ચાર્જ અરજી નામદાર કોર્ટમાં અગાઉ રાખેલી હતી. સરકાર શ્રી તરફથી
ડિસ્ચાર્જ અરજીની સુનાવણી થઈ ગયેલ છે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી કરવા માટે મુદત માંગતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર એક મુદત આપી છે અને હવે પછીની ઠરાવ તારીખ 30/4/2026 રાખવામાં આવી છે. નીરવભાઈના કેસની અંદર ડિસ્ચાર્જ અરજી રાખવાની હોય જેથી તારીખ 24/4/2026 રાખવામાં આવી છે. આ સિવાય અન્ય કોઈ પ્રોસિડિંગ નામદાર કોર્ટમાં થયેલ નથી. આ તો આખા કેસની વાત થઈ, પરંતુ હવે અહીંયા સીધું જ એવું લાગી રહ્યું છે કે અનંત પટેલને પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એટલે ચૂંટણીની પહેલાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કારણ કે અનંત પટેલ એક એવા ધારાસભ્ય છે કે જે આદિવાસી વિસ્તાર એટલે કે તાપી અને વલસાડ, વાંસદા આજુબાજુના વિસ્તારોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યાં ભાજપને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. એવું પણ કહેવાય છે કે અનંત પટેલનો વ્યાપ સુરત સુધીનો છે. સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક અનંત પટેલની ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં અનંત પટેલે અનેક એવા વિરોધો કર્યા છે કે જ્યાં આદિવાસી સમાજના અનેક સવાલોએ તેમને ક્યાંક ને ક્યાંક એ બાબતને લઈને પણ તેઓ સામે આવ્યા છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે ખાસ કરી અને અનંત પટેલ મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ એના પહેલાં શું હવે એમની સામે કાર્યવાહી કરી દેવામાં આવશે એ પણ એક મોટો સવાલ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.